आशा की किरण। આ હિન્દુસ્તાનની ધરતી ભગવાન વિના રહી ન શકે. તમે કલ્પના તો કરો. વારે વારે કહું છું એટલા માટે હિન્દુસ્તાન મહાન છે. પ્રભુ વિરહમાં અવધપતિ દેહ છોડ્યો. પ્રભુ મથુરા જતા રહ્યા, અનેક ગોપીઓના શરીર છૂટ્યા. અને ભક્તો, દ્વારકાધીશે આજ્ઞા કરી, દારૂકને કીધું, તું દારૂક, તું પાછો દ્વારકા જા અને અષ્ટપટાણીઓને કહેજો, દ્વારકાવાસીઓને કહેજો, 8મે દિવસે સાગર આ દ્વારકાને ડૂબાડી દેશે. માટે અન્ય તમામ જે રાણીઓ છે, નારીઓ છે, અર્જુનજીની સાથે ઇન્દ્રપ્રસ્થાન કરે. અને અર્જુનજીની સાથે ઇન્દ્રપ્રસ્થાન કરતા કરતા બાપ એ ઝાલાવાડના રામપરા સુધી પહોંચ્યા. અને કાબા પુરુષો આવ્યા, અર્જુનની સાથે ભયંકર યુદ્ધ કર્યું. અર્જુનજી એમાં પરાસ્ત થયા. એટલે કહેવત પડે, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. અર્જુનજી સ્વયં રડી પડ્યા છે યુધિષ્ઠિર મહારાજાની પાસે કે માનતો તો મહાભારતના યુદ્ધમાં હું વિજય કરી રહ્યો છું, પણ હું વિજય નહોતો કરતો. એનો એ ધનુષ, એનો એ જ બાણ, એનો એ હું પાર્થ. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ જેવાને મેં ઢાળી દીધા, કર્ણ જેવાને ઢાળી દીધા, મોટા મોટા યોદ્ધાઓને મેં ઢાળી દીધા, પણ કાબા પુરુષને હાથે હું લૂંટાયો. એ ભગવાનની રાણીઓને લઈને કાબાપુર જતા હોય, એ રાણીઓને પ્રભુનો કવિ વિરહ થયો એમ કહેવાનું. રૂવાડે રૂવાડે લોહીના ટચે આવી ગયા અને બધી જ રાણીઓ જમીનમાં સમાઈ ગઈ, બધી સમાઈ ગઈ. હમણાં જ મેં ત્યાં ઝાલાવાડ દેશમાં હતા ત્યારે બહુ સરસ બહુ એક પ્રસંગ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર બિરાજતા હતા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર બિરાજતા હતા. આ રામપરા જે હું વાત કરું એ ધરતીનું નામ રામપરા છે. રામપરાના ભક્તો આવ્યા. ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું, ભક્તો કયું ગામ? તો કે રામપરા. કયું રામપરા? સંતોને ધોત્યા રંગવાની લાલ માટી નીકળે રામપરા. તો કે એ જ રામપરા. અને પછી ભગવાન સ્વામિનારાયણે આ ઇતિહાસ આખો કીધો કે રામપરાની ધરતી તો બહુ મહાન છે. એટલા માટે ત્યાં તો ભક્તના બલિદાનની ધરતી છે. અને એ સ્થિતિમાં એ બધી ધરતીમાં સમાણી, જેને કારણે માટી લાલ ગુમ થઈ ગઈ. અને એ માટીથી અમારા સંતોને ધોતિયા રંગવાની મેં આજ્ઞા કરી. અમારે તેથી માટે રામપરેથી આવ્યા. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે એ ધરતી ઉપર એ રાણીઓનો પ્રેમ સમાયો છે, જેને લઈને આ વસ્ત્ર જે ધારણ કરશે, આના દર્શન કરશે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, આ ભગવા વસ્ત્રના દર્શન કરશે એ મોક્ષ પથમાં આગળ વધશે. અને મારા સંતો હાલ્યા જાતા આ વસ્ત્રો પહેરીને એના પરથી વાયરો વાશે, અને એ પવન જેને ટચ થશે એના પણ પાપ ધોવાઈને સાફ થઈ જાય. આટલો મોટો મહિમા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.